વાત કરીએ સુરત જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે 48 કેટલો સુરક્ષિત છે તો જવાબ મળશે અસુરક્ષિત। કેમ કે વાહનોથી ધમધમતા હાઈવે પર ક્યારે રખડતા ઢોર આવી જાય કંઈ નક્કી નહીં। સ્ટ્રીટ લાઇટના ઢાળિયા, ઠેર ઠેર રેલિંગ તૂટેલી હાલતમાં અને સર્વિસ રોડ જાણે મરણ પથારી એ પડ્યો હોય એવા હાલ છે। પલસાણાથી કોસંબા પોલીસની હદમાં આવતા પોલીસ ચોકીના ફેટલના આંકડા ચોંકાવનારા આવશે। કેમ કે આ નેશનલ હાઈવે 48 પર અકસ્માતની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે અને હાઈવે પર જ્યાં કટ આપ્યા છે એ અકસ્માતના પર્યાય બની ગયા છે। આમ તો આખા ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતમાં હજારો લોકોના મોત થાય છે, જેમાં અનેક કારણો અને પરિબળો જવાબદાર છે અને સૌથી વધુ અકસ્માત ખરાબ રોડના કારણે થાય છે અને ખરાબ રોડના કારણે અનેક જિંદગી રોડ અકસ્માતમાં હોમાઈ જાય છે। ત્યારે અમારી ટીમે રિયાલિટી ચેક કરી નેશનલ હાઈવે 48 કેટલો સુરક્ષિત છે, રોડ રસ્તા કેવા છે, તો અમારી ટીમે માંગરોળ તાલુકાના પાલોદથી પીપોદરા અને પીપોદરાથી પાલોદ તરફ એટલે કે બંને તરફનો સર્વિસ રોડ કેવો છે એ રિયાલિટી ચેક કર્યું તો અમે પણ ચોંકી ગયા। કેમ કે આ સર્વિસ રોડ પર ધોળા દિવસે તારા દેખાય એવા ઘાત જોવા મળ્યા। કેમ કે બંને તરફ સર્વિસ રોડ પર મસ્ત મોટા ખાડા અને એ પણ ગટરના ઉભરાયેલા પાણીથી ભરાયેલા। ધોળા દિવસે વાહન ચાલકો આ ખાડામાં પડતા જોયા ત્યારે સવાલ એ થાય છે કે રાત્રે પૂર ઝડપે જતા વાહન ચાલકોની શું હાલત થતી હશે। સામાન્ય વાહન ચાલકોની જિંદગીની કિંમત ના તો સરકારને પડેલી છે, ના તો હાઈવે ઓથોરિટીને, ના તો પોલીસને। બધાને ધંધો કરવામાં રસ છે। સરકાર આંખ આડા કાન કરે છે, હાઈવે ઓથોરિટી ટોલ ઉઘરાવવામાં વ્યસ્ત છે અને પોલીસ ટ્રાફિક નિયમનના નામે વાહન ચાલકોને દંડ કરવામાં વ્યસ્ત છે। એટલે કે આ બધાની માયાજાળમાં નિર્દોષ વાહન ચાલકો પરેશાન છે। સવાલ એ થાય કે જ્યારે નવું વાહન ખરીદીએ ત્યારે આજીવન વાહનનું ટેક્સ લેવામાં આવે છે। વાહન રોડ પર આવે ત્યારે ટોલ ટેક્સ આવે અને પછી વાહન ચાલકોની સુરક્ષાની ચિંતા કરી પોલીસ કાયદાના નામે દંડ કરે ત્યારે સવાલ એ થાય છે કે સામાન્ય માણસ બધેથી પીટાય છે પણ તેને કોઈ સુરક્ષાની ગેરંટી નથી। ભગવાન બચાવે આ સિસ્ટમથી, પણ આ કોસંબાથી કામરેજ તરફ જતો સર્વિસ રોડ કેવો છે એ પણ જોઈ લો। મારું નામ રાહુલ પટેલ છે, હું કન્યાસીનો રહેવાસી છું। દર વર્ષે અમે આ નજીકમાં પીપોદરાની બાજુનું ગામ છે કન્યાસી, અને આ હોટલ પર અમારે રેગ્યુલર વારે લેવા આવવાનું હોય છે જમવાનું। નેશનલ હાઈવે નંબર 48 ની બાજુમાં સર્વિસ રોડ છે। પીપોદરા થી કીમ તરફ જવાનો રસ્તો દર વર્ષે અવાજ ખારાડી છે રેગ્યુલર, આની કોઈ સમસ્યાનો ઉકેલ છે નહીં। આ સોસાયટી વાળા, ઇન્ડસ્ટ્રી વાળા થોડું ઘણું પણ ભરાવે છે, પાછી એની એ જ પરિસ્થિતિ થઈ જાય છે અને ખાડીનું પાણી કાયમને માટે રોડ પર આવતું જ હોય છે રેગ્યુલર માટે। આ પહેલી વાર આવો પ્રશ્ન નથી અને દર વર્ષે આ જ મગજમારી છે। સામાન્ય રીતે ટોલ ટેક્સ ભરતા હોય સારા રસ્તા માટે, હા, તો મસ્ત મોટા ટોલ ટેક્સમાં વધારો થતો હોય છે, સુવિધા કેવી? સાહેબ, આપણા 84 ટોલ ટેક્સના અત્યારે 4 વ્હીલર 120 રૂપિયા ટોલ કર્યો છે, તો બાઇક વાળાને જવા દે છે, આપણે સમજીએ છીએ, પણ એની સામે રસ્તા નથી। સર્વિસ રોડ પર ગાડી 4 વ્હીલ પણ આવે જ ને, કઈ 2 વ્હીલ વાળા માટે તો બનાવેલો હોય નહીં। 4 વ્હીલ તો આવી શકે એવી પરિસ્થિતિ જ નથી। બહુ ખરાબ પરિસ્થિતિ છે રસ્તાની, તમે જોઈ શકો છો કેવો રસ્તો છે તે જાતે પણ। આ તો વાત થઈ કીમ 4 રસ્તાથી પીપોદરા તરફ જવાના સર્વિસ રોડની। હવે આ સામેનો સર્વિસ રોડ એટલે કે પીપોદરાથી કીમ 4 રસ્તા તરફ જવાનો સર્વિસ રોડ, ભભોડા પાટિયા નજીક સર્વિસ રોડની હાલત બદથી બદતર, અને એ પણ છેલ્લા કેટલા સમયથી। આ જગ્યા પર નેશનલ હાઈવે 48 ક્રોસ કરી ગટર લાઇન પાણીના નિકાલની પસાર થાય છે અને આ ગટરનું પાણી સતત રસ્તા પર ફરી વળે છે। ગટરનું પાણી ફરી વળવાના કારણે સર્વિસ રોડની હાલત આઈસીયુમાં પડેલા દર્દીની જેમ ગંભીર થઈ ગઈ છે। રોજ વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। વાહનો પલટી મારવાના કિસ્સા સતત વધી રહ્યા છે, પણ આળસુ તંત્ર અને વિકાસ કરીને ભોળી જનતાને તંત્રે અસુરક્ષિત કરી નાખ્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।